ભરૂચમાં 2013-14માં શરૂ થયેલી ગટર યોજના 2025માં પણ અધૂરી. નાગરિકોમાં રોષ, નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો. ભરૂચ શહેરમાં વર્ષ 2013-14 દરમિયાન શરૂ કરાયેલી ભૂગર્ભ ગટર યોજના હજુ સુધી પૂર્ણ ન થતાં નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 13 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં નગરપાલિકા દ્વારા કામ માત્ર તબક્કાવાર રીતે કરાયું છે અને આજ દિન સુધી કુલ અંદાજે માત્ર 33,000 ઘરોમાં જ ગટર કનેક્શન આપવામાં આવ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ અનેક રહેણાંક વિસ્તારોમાં હજુ સુધી ગટર લાઈનો નાખવામાં આવેલી નથી. છતાં વિસ્તારોના નાગરિકોને નગરપાલિકા દ્વારા વેરા તરીકે 500 રૂપિયાની નોટિસો પાઠવવામાં આવી રહી છે, જેને લઈને લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. નાગરિકોએ કહ્યું કે જ્યારે ગટર લાઈન જ નથી ત્યારે વેરો શા માટે? આ મુદ્દે નાગરિકોએ આજે વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ તથા અન્ય નગરસેવકોને રજૂઆત કરી હતી. નાગરિકોનું કહેવું છે કે નગરપાલિકા ગેરરીતિથી નોટિસો ફટકારી રહી છે અને આ યોજનામાં પણ ભ્રષ્ટાચાર થયો છે. યોજનાની ધીમી ગતિ તથા કામગીરીમાં બેદરકારીને લઈને નાગરિકો અસ્તવ્યસ્ત કામગીરીથી અકળી ગયા છે અને વિવિધ વિસ્તારોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પાલિકા પ્રમુખે આપેલા પ્રાથમિક નિવેદનમાં જણાવ્યું હતું કે કોઈ નાગરિક પાસેથી વધુ રકમ વસૂલવામાં નહીં આવે અને વેરાની નોટિસમાં કોઈ તકલીફ હોય તો તેને તાત્કાલિક સુધારવામાં આવશે. તેમ છતાં નાગરિકો માત્ર આશ્વાસનોથી નહીં પરંતુ કાર્યની ઝડપથી પરિણામ જોવા માંગે છે. ભરૂચની અધૂરી યોજના ફરી એકવાર સ્થાનિક સંચાલનની કાર્યક્ષમતા પર સવાલ ઊભા કરે છે. હવે લોકો ઈચ્છે છે કે નગરપાલિકા યોગ્ય પગલાં ભરી તાત્કાલિક કામગીરી પૂર્ણ કરે અને નાગરિકોને યોગ્ય ન્યાય મળે. હાઉસ ટેક્સના અંદર ગટર વેરો ઉમેરીને આપવામાં આવેલો છે. એટલે કહી શકાય કે જે ખાલી પ્લોટો પણ છે એ ખાલી પ્લોટોના પણ 500 રૂપિયા ગટર વેરો આપવામાં આવેલો છે. જેની ઉપર નીચેની 2 મિલકતો છે એમને ઉપર નીચેની 2 મિલકતોના 1000 રૂપિયા ટેક્સ ઉમેરવામાં આવેલો છે. એટલે ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો કહી શકાય કે જે બેઠેલા છે એમને કોઈ પણ જવાબદારી પોતાની નથી. બેજવાબદાર રીતે કામગીરી કરી રહ્યા છે. અવારનવાર કૌભાંડો હોય, ભ્રષ્ટાચારો હોય કે આવી રીતે પ્રજા પાસેથી ખોટી રીતે નાણાં ઉઘરાવવાની કામગીરી જે લોકો કરી રહ્યા છે એને આજે અમે વખોડીએ છીએ. નગરપાલિકાના સત્તાધીશોએ જે અંદાજિત 3 કરોડ જેટલી ટેક્સની રકમ ભરૂચ શહેરમાંથી ગટર વેરાના અંદર ઉઘરાવવામાં આવેલી છે, એના અંદર અંદાજિત 1.5 કરોડ જેટલી રકમ બોગસ છે. એ હાઉસ ટેક્સના અંદર, એમના મકાનોના અંદર, એમના ખાલી પ્લોટોના અંદર નગરપાલિકાની ડ્રેનેજનું કનેક્શન નથી. તે છતાં પણ 500 રૂપિયા જેટલી કનેક્શનોના નાણાં ઉમેરીને હાઉસ ટેક્સ આપવામાં આવેલો છે. એટલે આજે અમે એમનો વિરોધ કરેલો છે. ચીફ ઓફિસર પ્રમુખશ્રી પાસે તેના જવાબ માંગેલો છે અને આપના થકી, મીડિયા થકી અમે ભરૂચની જનતાને પણ કહેવા માંગીએ છીએ કે આપના ત્યાં જે પણ હાઉસ ટેક્સ આવેલું છે આપ એના અંદર ચેક કરો. એના અંદર ગટર વેરો જે ઉમેરીને આપવામાં આવેલો છે એ આપના ત્યાં ગટર ના હોય તો તાત્કાલિક નગરપાલિકા ખાતે પહોંચી જઈ ચીફ ઓફિસર પ્રમુખ પાસે એનો જવાબ માંગો અને નગરપાલિકા ચીફ ઓફિસરને નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા રજૂઆત પણ કરવામાં આવેલી છે કે તાત્કાલિક તમામ વેરા રદ કરવામાં આવે અને ફરીથી તમામને નવા વેરા શહેરમાં પહોંચાડવામાં આવે. જે ગટર વેરો જ્યાં ગટરના કનેક્શન નથી, લાઈન નાખવામાં નથી આવી, ત્યાં પણ જે વેરાની પાવતી આપેલી છે એ તાત્કાલિક રદ કરીને ફરીથી નવા વેરા આપવામાં આવે. નમસ્કાર. ભરૂચ નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના અમલમાં લાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં 33,000 જેટલા ભૂગર્ભ કનેક્શન જોડાણ કરી અને પૂરા કરવામાં આવ્યા છે. અને પ્રશ્નો એ બન્યો છે કે સોફ્ટવેરના અનુસંધાને મિલકત વેરામાં ઉપર નીચેના અને ખુલ્લી જમીનના પણ વેરા આવ્યા છે. એને સુધારવા માટે આપણે પ્રયત્ન ચાલુ છે અને જે પણ કરવાનું થશે એને પબ્લિકને તકલીફ ના પડે એને અનુસંધાનમાં અમે તાત્કાલિક ધોરણે પબ્લિકને અમે સુધારો પણ બિલમાં કરી આપીએ છીએ અને એનાથી પણ વધારે કંઈક કરવાનું હશે એ પણ અમે સોલ્યુશન લાવીને એને જોગવાઈ કરીને એને પૂર્ણ કરીશું.